હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ 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 વેલકમ. દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક હાર્દિક સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વન શોટ તમારા માટે લાવીએ, સેક્શન વાઇઝ આઈએમપી લાવીએ. તો પાછા લેક્ચર દરમિયાન છોકરાઓના પ્રશ્નો બધા, સર પેપરની સ્ટાઇલ કેવી હશે, પેપર કેવું હશે, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, બ્લુ પ્રિન્ટ શું હશે, શું હોય. તો બસ એકમાત્ર વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ છે જે દરેક વિદ્યાર્થીઓનો નાનામાં નાનો પ્રશ્ન છે, પણ એ ઊભો થાય ને એ પ્રશ્ન જે છે એનો જવાબ આપવો એટલે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ. તો બસ આવો જ બ્લુ પ્રિન્ટને લઈને જે ક્વેશ્ચન વિદ્યાર્થીઓને હતો કે ભાઈ બ્લુ પ્રિન્ટ કેવી હશે, કયા પેપરમાં કયા કયા ચેપ્ટરમાંથી સેક્શનમાંથી પ્રશ્નો પૂછાય, કેવા પૂછાય, પેપર સ્ટાઇલ કેવી હશે. હા, સાથે સાથે દાદા અહીંયા તમને નમૂનાનું એક પેપર પણ તમને દેખાડીશું. બરાબર, તો આપણે વધારે સમય ન બગાડતા આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો બ્લુ પ્રિન્ટ, હવે જો પહેલાં તો છે ને અમુક લોકોની મારે છે ને થોડીક વ્યાખ્યા બદલવી છે કે ઘણા લોકો પેપર સ્ટાઇલ અને બ્લુ પ્રિન્ટ બે સેમ સમજે છે. બરાબર, દે આર સેમ બટ નોટ સેમ. સમજી શું કહેવા માગું છું એ. મારા વાક્ય પાછળ તમને ખબર છે કંઈક તથ્ય હોય. ભાઈ, બ્લુ પ્રિન્ટનો સીધો મતલબ એવો થાય કે ચોંટી જાય. આપણા ચેનલ આગળ આવી જશે, 1 મિનિટ કરો ને 3 સેકન્ડ એટલે હું આવી ગયો. જો કે ભાઈ બ્લુ પ્રિન્ટનો સીધો મતલબ એવો થાય કયા ચેપ્ટરમાંથી કયા સેક્શનમાં કેટલા માર્ક્સના પ્રશ્ન, કેટલા માર્કનો દાખલો પૂછાશે એને કહેવાય બ્લુ પ્રિન્ટ. અને સેક્શન પ્રમાણે, સેક્શન એમાં આ પ્રશ્ન એના એટલા માર્ક્સ આવશે, સેક્શન બીમાં આ પ્રશ્ન એના એટલા માર્ક્સ આવશે, એને કહેવાય પેપર સ્ટાઇલ. બ્લુ પ્રિન્ટ અને પેપર સ્ટાઇલ બે અલગ અલગ છે બચ્ચાઓ. હવે યાદ રાખજો, ઇંગ્લિશની અંદર તમે જો મારી પાસે બ્લુ પ્રિન્ટ માગશો તો તમારા માટે સરસ મજાની બ્લુ પ્રિન્ટ હું લઈને આવ્યો છું, કારણ કે ઇંગ્લિશમાં બ્લુ પ્રિન્ટ હોય જ નહીં. મારે તમને એવું તો નહીં કહેવાય કે ભાઈ ગ્રામર છે એની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ આ ચેપ્ટરમાંથી આવશે. આવે એવું કે ચેપ્ટર ન આવે. પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સરમાં તમને આમાંથી પ્રશ્ન પૂછાશે એવું હું તમને કહી શકું? ન આવે. એટલે ભાઈ બ્લુ પ્રિન્ટ આવે નહીં. તો આપણા માટે બ્લુ પ્રિન્ટ કયો કે પેપર સ્ટાઇલ કયો, બે સેમ છે. અને પેપર સ્ટાઇલ શું છે તો પહેલાં કહી દઉં કે ભાઈ 11મું ધોરણ જે ભણતા હોય ને, એટલે તમે બધા 11મું જ ભણો ને, તો તમારી જેવા જે નાજુક નાના નાના બાળકો અને ભૂલકાઓ છે એને કાયદેસર રીતે છે ને નહીં, ટોટલ 3 પરીક્ષા લેવાય. ફર્સ્ટ એક્ઝામ તમારી દિવાળી વખતે લેવાય, પ્રથમ પરીક્ષા, પ્રથમ સામાયિક પરીક્ષા 50 માર્કની. બીજી તમારી જાન્યુઆરી મહિનામાં લેવાય સેકન્ડ, એટલે કે સેકન્ડ ટર્મિનલ કહો, અથવા તો દ્વિતીય સામાયિક પરીક્ષા કહીએ આપણે. અને અત્યારે એપ્રિલ મહિનામાં હવે જે લેવાય એને આપણે વાર્ષિક પરીક્ષા કહીએ. અને પછી એક આંતરિક મૂલ્યાંકન આવે. टोटल आ 200 मार्क का आपका रिजल्ट 100 में कन्वर्ट करके बनता है. તો આપણે અહીંયા વાત કરવી છે આ કે તમારું હવે જે વાર્ષિક પરીક્ષાનું જે 80 માર્કનું પેપર છે, તો 80 માર્કની અંદર કેવા પ્રકારની પેપર સ્ટાઇલ હશે. બોર્ડમાં 12મા ધોરણની જે પેપર સ્ટાઇલ છે એ જ છે. તો સાહેબ તમે પાછું ગપલું કર્યું, બોર્ડની પેપર સ્ટાઇલ તો 100 માર્કની હોય અને આ 80 માર્કનું હોય. તો કોઈક જગ્યાએ માર્ક્સ છે એ ઓછા કર્યા હોય. ક્યાં ઓછા કર્યા હોય, શું હોય, કેટલા માર્કનું, તમારી સાથે ડિસ્કસ કરીએ છીએ. સૌથી પહેલાં સેક્શન નંબર એ, રોકડા માર્ક્સ લેવાનો સેક્શન નંબર એ. બધા જવાબ એમાં લખ્યા હોય. ટ્રુ ફોલ્સ પૂછાય, એમાં તમારે નક્કી ન કરવાનું, ખાલી એક જ હોય, કાં તો ટ્રુ આવે કાં ફોલ્સ આવે. સ્પેલિંગ એ મોઢે ન કરવો પડે, સૂચનામાં આપેલો જ હોય. તો ટ્રુ ફોલ્સ પૂછાશે 3 માર્ક્સની અંદર. કેમાંથી આવે? આપણે જે ટેક્સ્ટ બુક તમે ભણો છો પહેલાં એમાંથી જ આવે. પછી આગળ બીજો પ્રશ્ન હું કીધું, નિયરેસ્ટ મિનિંગ. હજી ઘણા લોકોને એવું છે કે નિયરેસ્ટ મિનિંગ કેમાંથી આવે? ટેક્સ્ટ બુકમાંથી. ટેક્સ્ટ બુકમાંથી ન આવે, તમારી સપ્લિમેન્ટરી બુક આવે ફ્લેમિંગો, આમાંથી આવશે. હો ભાઈ, 3 માર્ક્સ. પછી ફંક્શન્સ આવે છે. હવે ફંક્શન્સમાં તો કાંઈ મારે ચેપ્ટર કહેવાય નહીં. ફંક્શન્સ આવે, કીવર્ડ જેને આવડતા હોય. બરાબર, એક આઈડેન્ટિફિકેશન, એટલે એ તમને બ્રેકેટમાં જવાબ આપ્યો હશે. અને એક રિસ્પોન્સ, જેની અંદર તમને નીચે 4 MCQ આપ્યા છે. બંનેના 3 માર્ક છે.
WH ક્વેશ્ચન, અંડરલાઇન વર્ડ છે એ આન્સર મળે એવો ક્વેશ્ચન સિલેક્ટ કરો. વોટ, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ, આવું બધું આવે. 3 માર્કનો આખો સેક્શન. સેક્શન એ 15 માર્ક્સનો તમને પૂછાશે. ઓકે, આ ચોપડીની વાત થઈ, આ 12ની ચોપડીની વાત થઈ, અને આ 3 ગ્રામર કહેવાય. સેક્શન બી ની વાત કરી, માત્ર 2 પ્રશ્નો. પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર કેના આવે? ચેપ્ટર તમે ભણ્યા ને એના આવે. હવે યાદ રાખજો, ટ્રુ ફોલ્સમાં ચેપ્ટર ભણ્યા એના આવે, પેરેગ્રાફ ઉપર ક્વેશ્ચનમાં ટ્રુ ફોલ્સ આવે કે જે આવે, યુનિટ નો આવે. પણ યાદ રાખજો, અહીંયા હવે તમારે 100% સિલેબસ આવે, એટલે કે બધા ચેપ્ટર કરવાના હોય. પણ પરીક્ષામાં પૂછતી વખતે એવું રાખે છે કે ફર્સ્ટ એક્ઝામ વખતે જે ભણ્યા હોય ને એમાંથી 30% પૂછાય, અને એક્ઝામ પછી જેટલું ભણ્યા હોય એમાંથી 70%, એવી રીતે પૂછાય. આપણે બધું કરવાનું. તો પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર તમને 10 માર્કના આવશે. પછી ફિલ ઇન ધ બ્લેન્ક આવે, જેની અંદર આખો પેરેગ્રાફ આપ્યો છે, 3 જગ્યાએ તમને અંડરલાઇન આપ્યું છે, અને આ પેરેગ્રાફની ઉપર તમને બ્રેકેટ આપ્યું છે, એમાં 3 તમને જવાબ આપ્યા છે. ઉપર બ્રેકેટમાંથી જવાબ તમારે ગોતીને ફાઇન્ડ આઉટ કરવાના. કેનો હોય ભાઈ? યુનિટનું જ હોય. અહીંયા ક્લિયર કરું, પેરેગ્રાફ યુનિટનો હોય એવું જરૂરી નથી. હા, વર્ડ્સ 110% યુનિટના છે. પેરેગ્રાફ એ લોકો એની રીતે બનાવી પણ દે, યુનિટના જેવો એક જાતે બનાવી દે. વર્ડ્સ, વોકાબ્યુલરી, શબ્દો યુનિટના છે. તો પહેલો સેક્શન આપણે વાત કરી 15 માર્કનો, બીજો સેક્શનની વાત કરી 13 માર્કની, એટલે કે 28 માર્ક આપણા થયા. આગે પડતે સેક્શન સી. મને આ સેક્શન છે ને બહુ ગમે, બધું જોઈને લખવાનું. પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર, પેરેગ્રાફમાંથી જોઈને લખવાના. કેમાંથી આવે? આ 12માનું લેપિંગ છે, તમારે ન આવે, તમારે ફ્લેમિંગો આવે. તો એમાંથી જોઈને લખવાનું. 4 સવાલ આપ્યા હોય, પેરેગ્રાફમાંથી જોઈને લખવાનું, 4 માર્ક્સ મળે. સમરી રાઇટિંગ શું હોય? એક પેરેગ્રાફ આપ્યો જેને આપણે સંક્ષેપીકરણ કહેવાય. 15-20 લીટીનો એક પેરેગ્રાફ આપ્યો છે, શું કહેવા માગે છે અને શોર્ટમાં 4-5 લાઇનમાં આપણે ડિસ્ક્રાઇબ કરવું આપણા શબ્દોમાં, એને સંક્ષેપીકરણ કહેવાય. એ સંક્ષેપીકરણ કરવાના તમને 3 માર્ક્સ મળશે, અને એ સંક્ષેપીકરણના પેરેગ્રાફને તમે જે ટાઇટલ આપો છો એ ટાઇટલનો તમને 1 માર્ક, એટલે ટોટલ ભેગા મળીને તમને 4 માર્ક્સ આપશે. પછી ન્યૂઝ ક્લિપિંગ, કોઈ પણ ન્યૂઝ પેપરમાંથી કોઈ આર્ટિકલ ઉઠાવી લે અને પેપરમાં આપ્યો હોય, નીચે 4 સવાલ આવે, આ આર્ટિકલમાંથી જ તમારે એનો જવાબ લખવાનો, જોઈને લખવાનો, 4 માર્ક. 11th ની અંદર તમે જે પોઈમ ભણો છો, 11th માં 4 પોઈમ આવે, 4 પોઈમમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાય. કોઈ પણ 2 પોઈમ આવશે, 2માંથી 2 પ્રશ્ન પૂછાશે, 4 માર્કની અંદર પૂછાશે. એટલે તમારો 16 માર્કનો પ્રશ્ન થયો. 28 પહેલા 2 સેક્શનના, 16ના એટલે 8 ને 6 14 ને 1 અને 44 માર્ક આપણા થયા 3 સેક્શનના. ચોથા સેક્શનની વાત કરીએ, આખો ગ્રામર સેક્શન, જેને ઓલરેડી આઈએમપી માટેનો એક વિડીયો તમે જોઈ ગયા છો. એમાં પહેલું ડુ એઝ ડાયરેક્ટેડ આવે, 4 માર્કની અંદર 2 પેરેગ્રાફ આવશે, 2 માર્કમાં. એક ટેન્સનો અને એક એક્ટિવ પેસિવનો. રેવડી? પછી ઇનડાયરેક્ટ સ્પીચ 3 માર્કની અંદર, ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, આ પણ ફંક્શન છે, એમસીક્યુની અંદર પૂછાશે, 3 માર્ક્સ મેં. કમ્બાઇન ધ સેન્ટેન્સ એટલે કે કન્જક્શન, 3 વાક્ય હોય જોડીને કન્જક્શનનો ઉપયોગ કરવાનો, 3 માર્ક્સ. અને છેલ્લે બ્લેન્કવાળી, એરરવાળી ખાલી જગ્યા આપી છે, ફિલ ઇન ધ બ્લેન્ક, એડિટિંગ જેને કહીએ, એના 3 માર્ક તમને મળશે. છેલ્લે વાત કરી હતી તો 44 માર્ક થયા હતા. 44ની અંદર આપણે 16 એડ કરી દઈએ, એટલે 44 ને 16 આઈ થિંક 60 માર્ક થઈ જાય. એટલે 4 સેક્શન આપણા પૂરા થઈ ગયા. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સેક્શન નંબર ઈ, જેને આપણે રાઇટિંગ સેક્શન કહીએ. હવે રાઇટિંગ સેક્શનની અંદર લેખન વિભાગમાં પહેલો જ પ્રશ્ન તમને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પૂછે, જેને તમે ડેટા ટ્રાન્સફર કહો. કંઈક આલેખ આપ્યો હોય, કંઈ ટેબલ આપ્યું હોય, કોઈ પાઈ ચાર્ટ આપ્યો હોય, કોઈ ચિત્ર આપ્યું હોય, એને તમારે તમારા વર્ડ્સમાં ડિસ્ક્રાઇબ કરવાનું. અહીંયા તમને એના 4 માર્ક્સ આપશે, બરાબર. અહીંયા તમારે એને પોઈન્ટમાં નથી લખવાનું, પેરેગ્રાફના સ્વરૂપમાં જ લખવાનું છે, એક સેન્ટેન્સ નથી લખવાનું. પછી એસે આવે, કેસે આવે, એસે આવે એટલે કે નિબંધ આવે, 6 માર્કની અંદર પૂછાશે. પછી કાં તો સ્પીચ આવશે, એના અથવામાં એપ્લિકેશન આવશે. સ્પીચ નહીં લખવાની, એપ્લિકેશન લખવાની, એમાં ફોર્મેટ આવે.
તો કાંઈક મળે, સ્પીચમાં કાંઈ ન મળે, વોટ્સઅપ લેંગ્વેજમાં લખો તો કાંઈ મળે નહીં. 5 માર્ક એના છે. અને છેલ્લો ક્વેશ્ચન ઈમેલ પૂછાય એના અથવામાં રિપોર્ટ પૂછાય. યા સેમ ટુ સેમ રિપોર્ટ નહીં લખવાનો, ઈમેલ લખવાનો. એપ્લિકેશન અને ઈમેલમાં ફોર્મેટ આવે, ફોર્મેટ લખ્યું હોય ને તો ઓછામાં ઓછા 3 માર્ક મળે. સ્પીચમાં અને રિપોર્ટમાં ફોર્મેટ આવે નહીં, એટલે તમે ઘરનું લખ્યા કરો, એની કરતાં ગાપા ઠોકો તમે, એનું કાંઈ મળે નહીં. એટલે તમારે આને ચોકડી મારીને ક્યારેક કોઈ કહેતો હોય ને સામેવાળો, એને કંઈક અનુભવ હોય તો જ કહેતો હોય, તો એને ધ્યાનમાં લેવાય. 4 સેક્શનની વાત થઈ તો 60 માર્ક થયા હતા, અહીંયા 20 માર્ક થયા, ટોટલ તમારા 80 માર્ક પૂરા થઈ ગયા. આ તમારો ખેલ ખતમ થઈ ગયો. આ માત્ર આપણે પેપર સ્ટાઇલ મેં તમને કીધી. હવે એનું નમૂનાનું એક્ઝામ્પલનું તમને પેપર મારે આપવું છે, એ પણ તમને હું આપી દઉં. ચાલો એ દેખાડી દઉં છું, તમે ધ્યાન રાખશો, જોજો. તો એના માટે આપણે આમાંથી બહાર નીકળી જશું અને આની અંદર આવી જશું. આ તમારી સામે નમૂનાનું પેપર છે, નમૂનાઓ જુઓ. જાઈશ આ જશે અંદર, એ ખોટું થશે. તો હલો જો, તો તમને 6 પ્રશ્ન દેખાય છે. નિયરેસ્ટ મિનિંગ લઈ લો અને ટ્રુ ફોલ્સ છે. ફટાફટ લેજો, એટલે સ્ક્રીનશોટ લેતા જજો. આડોથી આગો છો એટલે તમે લઈ લેજો. આ ખાલી બતાવવાનું છે પેપર મારે. પછી ફંક્શનની અંદર તમને 7 થી 9 આઈડેન્ટિફિકેશન. પછી પાછા રિસ્પોન્સની અંદર 3 વાક્યમાંથી 2 જોર્યા. ચાલો પછી આગળ 12મું છેલ્લું. પછી WH ક્વેશ્ચનના 2 પ્રશ્ન જોઈજો. બાકીનો એક વધ્યો એ લઈ લો. એટલે આ સેક્શન એ પૂરો થઈ ગયો. સેક્શન બીની અંદર ભાઈ તમારે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર 10 માર્કના 2, 2 4, 2 6, 8, 10. ખાલી ફોર્મેટ આપું છું, બીજું કાંઈ છે નહીં, બરાબર. એટલે તમારે કાંઈ સ્ક્રીનશોટ લેવાની જરૂરી નથી, લેવો હોય તો લઈ લો, બરાબર. એની પછી જો ફિલ ઇન ધ બ્લેન્ક, એટલે સેક્શન બી પૂરો. સેક્શન સીની અંદર પહેલો પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર ફ્લેમિંગોનો. ચાલો એના તમને 4 સવાલ આપ્યા છે જુઓ. પછી સેક્શન એમાં ને એમાં બીજો પ્રશ્ન સમરી રાઇટિંગ. આ પેરેગ્રાફ આપ્યો છે, એને શોર્ટમાં તમારે કહેવાનું. પછી ન્યૂઝ ક્લિપિંગ આપ્યું છે, એના ક્વેશ્ચન આન્સર તમને નીચે 4 આપ્યા છે. ક્વેશ્ચન 3 એના 4 આવવા જોઈએ, 4 આવશે. પછી સ્ટાન્જા છે, તો સ્ટાન્જાના જો 2 પોએમ આપી છે, વુડમેન વાળી આપી છે, મશીન વાળી આપી છે. પછી સેક્શન ડીમાં ગ્રામરમાં પહેલા ડુએસ ડાયરેક્ટેડમાં 2 એક્ટિવ પેસિવ અને ટેન્સ. પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ. પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સના ફંક્શન્સ. એની પછી તમને આપ્યું છે કમ્બાઇન્ડ ધ સેન્ટેન્સ, એટલે કે કન્જક્શન. અને એડિટિંગ, એટલે આપણો તમારો સેક્શન ડી પૂરો થઈ જાય. છેલ્લા સેક્શનમાં પહેલાં તમને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આપશે, એમાં ડેટા આપ્યો છે. જો આયા તમને ડેટા દેખાય એ ગુડો છે, એને આપણે ડિસ્ક્રાઇબ કરવાનું. એની પછી એસે આપેલા હોય, 3 આપ્યા હોય, એમાંથી ગમે એક લખવાનો 6 માર્કમાં. આઈએમપી છે, લઈ લેજો. પછી પ્રશ્ન આપ્યો છે, એમાં તમને આપ્યું છે એપ્લિકેશન અને સ્પીચ, ઓપ્શનમાં જોઈ લો. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઈમેલ અને રિપોર્ટ. ઈમેલ અને રિપોર્ટ. ઓકે, રેડી? તો બસ બ્લુ પ્રિન્ટ નહીં પણ પેપર આપી દીધું ને પેપર સ્ટાઇલ આપી દીધી છે. 1 શોટના લેક્ચર આપ્યા છે પ્રેક્ટિસ કરવા માટે, એમાંથી જોઈ શકો. આઈએમપી જોવા માટે સેક્શન વાઇઝ આઈએમપી પણ તમને આપી દીધી છે. પછી તો માણસ કેટલું આપે ભાઈ, એટલું હોય. હવે તમારે તૈયારી કરવાની છે. આઈ હોપ કે તમારી એક્ઝામ બહુ બેસ્ટ અને ગ્રેટ જશે. ફરી પાછા નવા લેક્ચરમાં કંઈક નવા લેક્ચર સાથે, નવા ટોપિક સાથે, નવા ઉત્સાહ સાથે મળશું. હજી ભૂલવાનું નથી, એક્ઝામના આગળના દિવસે ભવિષ્યવાણી આવશે અને એક્ઝામના દિવસે સવારે 5 કે 4 ટાઈમ મેં કહેશું. 10મા 12મા વાળાનો 4 વાગ્યા હતો તમારો, તમને કહેશું. સવારમાં 5 વાગ્યા અથવા તો 4 વાગે સૂર્યોદયના લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી રજા લઈએ. ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.